ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. અને આજ હે રક્ષાબંધન, તો આપણે જઈશું મેડમને લઈને અમરેલી. મેડમ કેટલા વાગે જવાનું છે? નવરા થઈ ત્યારે પાક્કું? ઉતાવળ વાળું નથી ને કાંઈ? ઉતાવળ વાળું કાંઈ નથી ને? હા 10 ઓલરેડી વાગી ગયા છે મેડમ કહે છે. પણ એ પહેલા આપણને સરસ મજાની એક સરપ્રાઈઝ મળી ગઈ. કાલે મળી ગઈ હતી સરપ્રાઈઝ. તો ये देखिए कौन आया है. હેમાંશીજી આ નવા કેમેરામાં પહેલા વાર? હા, પહેલી વાર. કેમ કે પછી તો હમણાં ઈ બિઝી થઈ ગયા છે એના પોતાના વર્કલોડમાં. પણ મને તો એવો કહેવામાં આવ્યું હતું કે અમે 7મ 8મ ઉપર આવશું એમ, ત્યાં સુધી નહીં એમ. और हमारे प्यारे दोस्त शुभम भाई भी आ गए हैं. બસ બઢિયા સબ કુછ. અમારે શુભમ ભાઈ ને બધું પરફેક્ટ હોય, આમ તેમ ન ચાલે કાંઈ. ક્યાં આપણે અહીંયા બનશું? તો પલ્લી જાય હા શુભમ. આગા પાછું ન હાલે, શું કરવું કે શુભમ? હવે શું કરતો બેટા? આવી જાઓ હાલો. મેં તો એમ હતું એમ છે કે હમણાં નીચે જાઓ અને પછી ફોન કરું એમ. ભાઈને ઉતાવળ ન હોય પણ બેનને તો હોય. ઉતાવળ ન હોય, આખો 300 દિવસ કિલોમીટર આગળથી હું આવી રાખું. આપણી પાસે આખો દિવસ પડ્યો છે, એમાં શું ઉતાવળ હોય? નેણ નો બળી નાખતી. અરે વાહ, સરસ બધા ફીટા. રેડી. આખરે અત્યારે મારે શું છે, વાવાઝોડું હવે પણ આમ ઓલું મેચ્યોરિટી બાજુ જતું જાય છે ને, એમાંથી હવે કહેવાનું મન નથી થતું. વાવાઝોડું હેમાંશી ટેવ પડી ગઈ. ઈ આપણે જૂનું જાણીતું બરાબર છે. બરાબર જ છે. ઈ બરાબર જ છે. અહીંયા મેચ્યોરિટી નો હોય. હા એમ અહીંયા વાવાઝોડું જ હોય, પછી મેચ્યોરિટી ન્યા પૂરતી. જોકે કાલથી આવી ત્યારથી જ અવાજ આવવાનો શરૂ થઈ ગયો, બાકી અવાજ નહોતો, શાંતિ હતી સાવ. राखी के दिन आज कैमरामैन मैडम के साथ मैं और हेमांशी राखी बांधते हुए. આવી જા શુભમ. ભાભીમાં આવી જાઓ. બેનને કોરા નો, એનું આમાં લેવાનું ન હોય પણ એવું હોય. પણ એમાં લેવું નથી, દેવું તો પડે. ચાલો એ પતી ગયું. વ્યવહારિક કામ વ્યવહારિક કામ. એ બધું એવું નહીં ઓન પેપર. આનું મહત્વ ઓન પેપર હોય, આનું એ બધું ઠીક. પછી બરાબર ને પારસો? ચાલો. મારા ભાઈને હાચવે, પછી રાડું નાખે. હજી એક બે કંઈક કહેવાનું હોય. બહુ નો પછી ઓન. એને કેમ એવી ને હમણાં કેમ આવી? એવી ભાભીની હોય એવી અલગ એટલે. સ્પેશિયલ ભાભીની રાખડી છે. ના ઇન્સાફી જો અમારે આવી આમ સાદી સિમ્પલ હોય એવી છે. ખાલી ભાઈ Customize લખ્યું કરેલી છે તમને, તમારી બેની રાખડી તમને બેને જો. ખબર છે. મસ્ત. અને આ મેડમ ની જુઓ, ના ઇન્સાફી હો રહી है हमारे साथ. તમારે ચારેય રાખડી મેં કસ્ટમાઇઝ કરાવી હતી, તો દક્ષિણ બાંધવા ગઈ ને તો એની કડી નીકળી ગઈ, એવું થયું. આવી એટલે લીધી છે કે આ છે ને આમ ચાલે, પછી બ્રેસલેટમાં ચાલે. પારસુભાઈ એને અમારે કાલ જો રક્ષાબંધન એનું જો ગોપી
એ તો સારું, એમાં કઈ વાંધો નહીં. કેમ છે ખાઈ નહીં હવે તું ચોકલેટ ખાજે. આજને આજ નો આવે, સાંજે આવે. તમારે રક્ષાબંધન કેદી હમણાં આમ મૂકવાના? જવાનું છે ને મનસી. રેડી? ઓકે રેડી એક હારે બે સાઈડ થયો. મેં કીધું હું ગાલ જલ્દી ખેંચી લઉં. એને એમ કે હું જલ્દી ખેંચી બે ભાઈ બેન ના બહુ મોટા મોટા ગટ્ટા છે તમ તારે એટલે ખેંચાય એવા જ છે કાંઈ વાંધો નહીં લઉં. તો દાજ ઉતાય. હું દાજ નથી ઉતારતો. હાથ નો ઉતારાય ને. બે ભાઈ બેન બોલું બોલું થયા શું આપણું કરો ને. આપણે જ પહેલેથી હતા અને હવે તો ઉલટાના થઈ ગયા બોલો ओह इधर ही हो या कहीं जाने वाले हो? इधर ही हूँ और तो शाम भाई- को खाना मेरे घर पे ક્યાં કઈ કરવાનું હતું? ये અમે આજે નો ના પડાય. પણ એ તો હું કહું છું હું કરી સાંજે ફોન આવે હજી આમ જઈએ આવીએ આ છે તે છે કઈ ખ્યાલ ન હોય. વયાવાનું હોય રક્ષાબંધન ઓકે. પહેલા ન પાડવાની હોય. ઓકે તો તમે વહી આવશો ને? ઓકે વાત કરું. આહાહા. એ દેખ. કેટલા ટાઈમ પછી ઓન કેમેરા કામમાં વ્યસ્ત થઈ ગયા હોય ને એટલે તમે બધા અમે તે એમ તમારું એકનું ક્યાં કહું છું. ब्रेकफास्ट भी नहीं हुआ हमारा. सुबह में ऐसा हो गया आज तो. ब्रेकफास्ट भी बाकी है. हो ગયા. હા મેં કીધું નાસ્તો કરી લો પછી મારા બેનને ફોન કરું. મારા બેન ઉતાવળી બહુ પહેલા આવી જાય. હા કેટલા વાગે ફોન કર્યો? 8:30. ના ના આપણે કંઈક વાત તો થઈ હતી કાલે જ તે કંઈક 9 વાગે આવશો ને આન તેન પણ હું થોડુંક આ બધું સેવ બેવ ને આન તેન બધું હરખું કરી લઉં. થોડોક મેકઅપ ને એવું કરી મેકઅપ ને એવું કરી લઉં. મેં કીધું આજે તો ચશ્મા એ અલગ પ્રકારના પહેર્યા છે એમ બધું હોય ને નવું નવું કંઈક. વ્હાઈટ થઈ ગયા છે તો શું કરવું કયો મેડમ કે ઉંમર થઈ ગઈ તમારી. મેં કીધું તો હવે રહેવા દો કલર નથી કરવો. નહીં નહીં એવું મેડમ નહોતું કીધું ઉંમર મેડમે એમ કીધું તું કલર કરાવો તહેવાર આવે છે તો ત્યાંથી રિપ્લાય એવો મળ્યો કે ઉંમર થઈ ગઈ છે મારી એમ આ કલર કેવો લાગે છે? મસ્ત લાગે છે ને. આવું કોઈ ન કરી શકે. આવું કોઈ ન કરી શકે. ચલો બ્રેકફાસ્ટ મુझे દે દીजिए. ચાલો હું નાસ્તો કરી લઉં પછી આપણે પાછા બહાર જઈએ. ચલો ચલો મેડમ જી. ચલીએ ચલીએ मैडम जी देखिए बढ़िया से आज આજે એને ખુશીનો દિવસ હોય ને એના ભાઈને રાખડી બાંધવા જવાની છે એટલે હાલો મેડમ લેટ થઈ ગયું છે. હજી ગામમાં પણ જવાનું છે અને કંઈક કંઈક લેવાનું છે. હું સ્વીટ હા સ્વીટ લેવાનું હોય ને આમાં તો એવું જ હોય. તો ચलिए चलते हैं. ओए मेरे दोस्त चलना क्यों ऐसा कर रहा है? ચાલો આજે ગાડી નથી બતાવાય એમાં એવું થયું ને પાર્સો. આજ ગાડી નહીં દિખા सकते. મેડમ લઈ રહ્યા છે દૂધ પાક. દૂધ પાક દૂધ પાક. પાર્સો તને ભાવે કે નહીં દૂધ પાક ને એવું કઈ? એવી બધી વસ્તુમાં પડવાનું જ નહીં. દૂધ ને એવું બધું એવું ને નહીં અચ્છા લગતા. फटाफट आज आगल आवीने बेही गयो ने खबर न पड़े. मम्मी ने ऐसा करता है ये बच्चा. मम्मी को पीछे बैठना पड़ता है और ये बच्चा आगे बैठ जाता है. चले हॉटस्पॉट आपी दीधું તો તારે शुरू करવું હોય તો करते तारो कार्यक्रम. और एक दुकान पे खड़े रहना है मेन बाजार पे. वहाँ से कुछ स्वीट लेंगे फिर जाएंगे अमरेली की ओर. મારા દીકરો રમતા ચડ્યા છે પછી સ્વીટ લેવાઈ ગયું હતું ને બધું લેવાઈ ગયું. બધું કાર્યક્રમ પતી ગયો અને રોડે ચડી ગયા અને ટ્રાફિક મેઇન બજારમાં અમારી મેઇન બજારમાં જે સાવરકુંડલાની મેઇન બજારમાં નીકળ્યા હોય એને તો ખ્યાલ જ હોય ને નાવલીવાળો રોડ બંધ. ધડબડાટી માંડ માંડ ગામમાંથી બહાર નીકળો. એસીમાં અંદર પરસેવો વળતો હતો એટલે આમ જો પાછળનો ઓલો ખૂણો જો જોયા જ કરું. ને હું તમે બે કરતા હતા સોંગની સાથે ઓમાહી ઓમાહી આનંદ લેતા હતા ઈચ્છા સાથે આનંદ લેતા હતા
चलो ये आ गया है परसों का मामा का घर અહીં રાખી દઉં ને હે આખી બપોર તપશે ફેરવી લઈએ તપશે તપશે તો ये देखो मैडम जी का मुंह देखो आप लोग सी ये बच्चा थोड़ा दिमाग से परेशान हो गया है ચાલો ચાલો જલ્દી ફટાફટ આજે મેડમ ને પાછા બપોર પછી ઘણા બધા કામ છે અપડેટ આપતો જઈશ જેમ જેમ આગળ વધતું જાય ને મેં બરાબર ને એવું જ છે ને મેડમ એમાં તો ઈ કામમાં તો મેં થોડોક સાથ પુરાવ્યો છે જો મને કંઈક લાભ મળે તો પેલા જે મારે જોઈએ ઈ લાભ મળે નહીં તો મળે જો બસ ને પહેલા મારે જોઈ ઈ લાભ મળે તો બીજાને મળે નહીં તો ન મળે દાદા બહાર આવી ગયા છે દરવાજે કેમ છે પાણી શરૂ છે હેલો બા कैसे हो ये देखो पोता और बा ઠીક હજી બધા કોઈ મેં કીધું અવાજ કેમ આવતો નથી એ બધા ન્યા ગયા છે ખમણ દૂધ કુકર ઉખળમાળો કઈ નહીં બધું રેડી જ છે બરાબર જ છે અહીંયા અંદર 2-3 પ્રકારની ચટણીઓ છે જમાઈ રાજા એ હે આ બરણી ખાલી કરી નાખો આમાં જ નથી મળતી શેમક ઓલી તપેલી જેવામાં હેમક નાખ દે ને એટલે થઈ જાય આ લોકો આવી ગયા છે બધાય પરસું કહું દીદી પાસે રાખડી અમારે પારસવાને રહી જાય ને તકલીફ ઈ પડે હવે પેલો રાઉન્ડ શરૂ થાય છે આખો ખોડાઈ જાય પેલો તો આખો જ હોય પછી એમ થાય કે પછી બપોર જમવામાં ભલે ન ખાય. તમે આમ એમ કરી નાખો શરદી કાંઈ મેટી નથી હજી એમ નમત છે એ કે હાથમાં આવ્યો છે જવા ન દેવાય એમ આવીએ આપણે બેકગ્રાઉન્ડમાં ખાઈ કાલે પકડી રાખ હાથ હા એ પાછો બે એમ ને આમ શીખ્યા આમાં ધીમે ધીમે આપણે મારા માટે સારી રાખડી છે ને એમ સારી જોઈએ ને બેટા કહું દીદી કઈ નબળી રાખડી થોડા લાવતા એ લોકોને અમે ટ્રીક હોય કાના એ કરતા એવું ન હોય ટ્રીક હોય બધી આંગળીને સરખો વજન નહીં દેવાનો હા એટલે એક એક બધાની ભાગમાં આવે બ્રેક આમ બસ આવડી તો ગયું છો તને મારે પછી આ એ નથી દબાવવાનું એ પૂરું થાય પછી થોડી એ પૂરું થાય ત્યારે નથી દબાવવાનું એ હેનું છે આમ રાઈટ લેફ્ટ હા આમ થાય મારે એક દબાવવાનું ન હોય આમ નીચે ખેંચવાનું લાઈટ રેપ નો છે આમ એ થાય આમ અચ્છા બસ કેવું હોય કહી દે
હે જાનું કેવું અમારે છે ને બીજી વાત હાલતી ભાભી એમ નહીં તમે બેઠા હતા અને બા બેઠા હતા ત્યારે કહેવાય ગયું હવે કેતો હા એમ કે જ્યાં નથી કેવું કાંઈ અત્યારે નથી કહેતા એટલે કાનો બંધ નહીં કે ગયા વઈ જા મેં કીધું એને મેં કીધું હવે કે ને દાંત કાઢ પાછો અહીંયા મારે સામે જાય એ જે ભાવે એ દેહ તો થાય ને ઓલો થાબડી વાળો ભાવ છે તું એમ યલો આપી દે ન હાલ ખોટાઈ કાવ્યા દીદીને હા એને જો કેમ કીધું હાલે દીદી પૈસા દે એના ફોટા ન હોય અહીંયા બધા એટલી બધી નહોતી લેવાની બધી તારી હતી કાનાભાઈની હતી થોડીક તો એવું કરું મામીને દેવી તો થોડીક આપી દેજો એમ ઓલાને ધક્કો લાગે એમ છે નહીં પાછો કાવ્યાનો કહેતો તો હારી બેન દી કહું દીધી હે મસ્ત ગમી ને એને હે ને ઠીક તો બોલે એમ નહીં રાખડી મસ્ત કરે ગમી ને બે બે બધું તારું જ છે 200 નહીં એમ ત્યાં મારો ને ત્યાં મારો કેમ અત્યારથી શું એવું થાય ભૂખ લાગી મને તો લાગી ગઈ ક્યાર નહીં 500 સુગંધ આવી ગઈ મેડમ ચાલો આપણે કામની વસ્તુ સામે કાઉબેન ભરતા નથી આપણા કામની વસ્તુ અહીંયા છે આ બધી આપણા કામની વસ્તુ ઓલી આપણા કામની નથી એ મેડમના કામની છે એ ત્યાં લડી લેવાનું ચલો પરશુભાઈ ખાના હો ગયા હે રેડી ચલો ખાના ખાતે ઉમર હેતલ ભાભીને બધી ખબર હોય ક્યારે રજા છે ક્યારે નહીં એમ કે એ ગોતવાની હોય રજા ચાલો મતે મિલતે હે હવે જે રીતે આને રજાનું સેટિંગ થાય એ રીતે કંઈક આગળના કાર્યક્રમો ઘડશું કેમ કે હવે તો 1-2 દી તો હજી આમ તેમ જાહે રજા નહીં છે હા એટલે ચાલો આશીષભાઈ મળ્યા ઓ ભાઈ લોક ખોલ દઉં શું કે ન ખોલ દઉં ખોલ દઉં એને મમ્મીને આગળ બેહવા નથી દેતો બધી વાતમાં ધમકી ન મળે ખબર છે चलो हमारा खाना बना हो गया था और राखी का त्योहार भी हमारा पूरा हो गया है तो अब चलते हैं हम अपन घर की ओर क्योंकि अभी भी बहुत ज़्यादा कामकाज बाकी है ना मैडम जी ऐसा है ना बहुत सारा कामकाज बाकी है अभी तो छुट्टी का दिन है पर एक ही छुट्टी है और काम बहुत सारे हैं બધું ભેગું થાય છે શું કરવું હવે રજાઓ આવતી નથી તહેવાર જેવી નિરાત હોતી નથી આગળ ને પાછળ બધું ચાલ્યા કરે કાલે સાંજ સુધી શરૂ હતું ને કાલ સવારથી પાછું શરૂ છે
बाय बाय बोल दीजिए सबको, बाय बाय बोल दिया सबको। ગરમી તો જો થાય, મમ્મી પાણી આપ. પાણી ગાડીમાં ન હોય ને ઓલામાં પી લેવાય ને. ઘરેથી નીકળ્યા હોય પછી તમને યાદ આવે. હા મમ્મી આ પણ ગાડીમાં છે જ તે પણ ઈ ગરમ થઈ ગયું હશે બેટા, તડકામાં પડી હતી ને મને ગાડી. છે ને ઈ બતાવે ને. ચાલો તો આજનો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, અને હેપી રક્ષાબંધન ટુ ઓલ.